હેલો ગાઈસ, તો આપણે ફરીવાર આવી ગયા છે આપણે બીજા બ્લોગમાં આવીંગ. કેમ કે આજ શનિવાર હોતિંગ એટલે આપણે ખાવાનું. તો આજ આપણે ફરાળી ચેવડો વઘારવાનો હોતિંગ. પહેલાં આપણે એમાં બટેકા નાખવાના હોતિંગ, તો બટેકાને આપણે બાફા મૂકવાના હોતિંગ. તો આપણે પહેલાં ગેસને કંઈક ઓન કરી દેવી ને માથે મૂકી દેવી. આપણે ગેસ ચાલુ થઈ જાય અને માથે મૂકી દેવી ને આને આપણે થવા દઈ, બોઇલ થવા દઈ, બફાઈ જાવી. પછી આમાં ડુંગળી નાખી, આમ ફરાળી ચેવડો નાખી અને બટાકા નાખી એક નવું ટ્રાય કરી. જો ગેસ ચાલુ થઈ જાય અને બફાવા દેવી. હાલો બફાઈ જાય પછી આપણે મળવી. જો આ બફાવી ત્યાં સુધીમાં આપણે ડુંગળી કાપી નાખી, આપણો ટાઈમ પણ બચી. આ બ્લોગ ચેનલના બદલે આ રસોઈ શોનો જ ચેનલ થઈ ગઈ એવું લાગી મને, પણ જે છે એ છે ભાઈ. તો આપણે ડુંગળી કાપી નાખી અને આપણા બટાકા જોઈને કેવા થઈ જાય. તો આપણે કાઢવું તો હા, એ તો ઓફળીંગ, પણ મને નહીં લાગતું હોવિંગ કે આ બફાવી. તો ખરીક 2-5 મિનિટ એમને રહેવા દેવી અને પછી આપણે મળવી. તો હેલો ગાઈસ, આપણે જો આપણા બટાકા બહુ ગરમા ગરમ હતા તો આપણે પછી એને ફ્રીજમાં મૂકી દીધા. ઠરી જાય એટલે અમે આવા જુગાડ કરતી. ઘડીક આ ફ્રીજને બંધ કરી દેવી એટલે બટાકા ઠરી જાય પછી ફૂલ નાખી. તો ગાઈસ, આપણા બટાકા હવે આમ હાથમાં ડેવા થઈ ગયા છે. 5-6 મિનિટ રાખ્યા એટલે અરખે ઠરી ગયા છે. પણ આ જો નીચે આ સાઈલ સોંટી ગયા એટલે આ હાથે ફોલે હોતને જાવી જોવા. એટલે આ કંઈક ખારું કામકાજ કરે. જો સોંટી ગયા બધા, આ સોંટી ને હાથે ફોલાઈ જાય. તો પણ હવે આને બહાર કાઢી લેવી આપણે જેવા હોય એવા. એટલે એને ફોલાય એવા તો છે એટલે કંઈ વાંધો નહીં આવે. અને હવે પછી આને આ મશીન જેવું કંઈક છે એનાથી આપણે ક્રશ કરી નાખ્યું, એનાથી જેવા હોય એવા પછી ખાઈ લેવી. હો તો હાલો હમણાં મળવી. તો ગાઈસ, આપણે બટાકા તો ફોલી નાખી, પણ ફોલતા એવી ખબર પડી કે આ થોડા કાસા હોવી એટલે પાકા તો પેટમાં જઈને પાકીંગ. હવે જે હોય એવું ખાઈ લેવી. આનાથી ક્રશ થાય તો કરી, બાકી હવે કટકા કરી અને કરી નાખી જે થાય. તો હાલો હવે હમણાં આપણે મળવી. તો ગાઈસ, આપણે આ અડધા કાસા પાકેલા બટાકા અને કટકા કરી નાખ્યા છે. હવે આપણે જેવું થાય એવું વઘારી નાખ્યું, પછી જોઈ શું થાય છે. તો ગાઈસ, કાલે સાંજે ઓલી બાટી તળેલું તેલ છે એ ખાવું પડે એમ છે. આવું જો બહાર રહેવું તો આવું બધું સહન કરવું પડે, એટલે જોઈને બહાર રહેજો. ઘરે બહુ લાડ ન કરતા. આ તેલ નાખી અને પછી એનું તેલ થોડુંક કકડી અને પછી આપણે આપણા બટાકા અને એવું બધું આપણે જે રાખ્યું છે એ અંદર નાખી દેવી. પછી જેવું થાય એવું ખાઈ લેવી. તો ગાઈસ, આપણે આમાં છે ને નાખી દીધું છે આપણે આ ડુંગળી તતડી થાવી. આની અંદર પછી આપણે થોડાક બટાકા નાખી દેવી અને પછી જે હોય ખાઈ લેવી. ફરાળી ચેવડો થોડોક નાખવાનો હોતી એ નાખી દેવી. પછી મરચું, મીઠું, ધાણા જેવું નાખીને જે હોય ખાઈ લેવી. ચાલો મળવી. તો ગાઈસ, આપણે આપણા બટાકા એની અંદર નાખી દેવી અને લઈ નાખી. પછી જે હોય એવું બનાવીને ખાઈ લેવી. થોડોક ફરાળી ચેવડો નાખી પછી જય હનુમાન દાદા, જય દાદાની કૃપા એમ કરીને ખાઈ લેવી. તો ગાઈસ, આપણે મીઠું મરચું નાખી દેવી અને હવે માથે થોડોક ગરમ મસાલો નાખી દેવી. જે થાય જોયું જાવી. આ બધું અંદર લઈ નાખી અને અંદર આપણે થોડોક આ લીલાજીનો ફરાળી ચેવડો નાખી દેવી. જે થાય પછી ખાઈ લેવી. ચાલો મળવી આપણે તો ખાવા ટાણે. તો ગાઈસ, તમે દેખ સકી કે આમ આપણો ફરાળી વઘારેલો ચેવડો તૈયાર હોતી અને જેવો હોતી પછી એવો આપણે ખાઈ લેવી. હાલો તો આપણે હવે મળ્યું આપણા ખાવા ટાણ. તો ગાઈસ, આપણો આ ફરાળી વઘારેલો ચેવડો તૈયાર થઈ ગયો છે. વઘારેલો ફરાળી ચેવડો તૈયાર થઈ ગયો છે વિથ ડુંગળી અને બટાકા સાથે. ચાલો ખાઈને આનંદ માણી પછી મળવી બીજા બ્લોગમાં. થેન્ક યુ, ટાટા, બાય બાય.